હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આઈ સેલ્ફ ગોવિંદ પ્રજાપતિ. આજે આપણે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 3 મેટલ જોઈનિંગ પ્રોસેસમાં આપણે આગળ વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિફરન્ટ ટાઈપ્સના વેલ્ડિંગ વિશે વાત કરી હતી મિત્રો. જેમાં ગેસ વેલ્ડિંગ વિશે વાત કરી હતી, આર્ક વેલ્ડિંગ વિશે વાત કરી. તો આર્ક વેલ્ડિંગની અંદર પણ મિત્રો આપણે ઘણા બધા આર્ક વેલ્ડિંગ વિશે વાત કરી હતી. તો એમાંનું એક લાસ્ટ વેલ્ડિંગ બાકી હતું, પ્લાઝમા આર્ક વેલ્ડિંગ પ્રોસેસ. હવે મિત્રો વાત કરીએ તો પ્લાઝમા આર્ક વેલ્ડિંગ પ્રોસેસની. તો વોટ ઇઝ ધ પ્લાઝમા? તો ફર્સ્ટ ઓફ ઓલ વી આર ડિસ્કસ અબાઉટ ધ 4 ફેઝ ઓફ સબસ્ટન્સ, એટલે કે એક પદાર્થના 4 સ્વરૂપ હોય છે મિત્રો: સોલિડ, લિક્વિડ, ગેસીસ, અને 4th નંબરનું છે મિત્રો પ્લાઝમા. તો પ્લાઝમા એ શું છે મિત્રો? વોટ ઇઝ ધ પ્લાઝમા? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્લાઝમા આર્ક વેલ્ડિંગ વિશે ભણીએ એ પહેલાં પ્લાઝમા વિશે થોડું જાણીએ. તો પ્લાઝમા શું છે મિત્રો? તો પ્લાઝમા ઇઝ ધ નંબર 4 સ્ટેટ ઓફ ધી સબસ્ટન્સ. તો પદાર્થનું ચોથું સ્વરૂપ છે મિત્રો. તો હાઉ ટુ પ્રોડ્યુસ અ પ્લાઝમા? તો પ્લાઝમા કેન બી આર્ટિફિશિયલી જનરેટેડ બાય ધ હીટિંગ a neutral gas or a subjecting it to a strong electromagnetic field to the point where an ionized gaseous substance becomes increasingly electrically conductive. તો એ પ્રમાણે જે પ્લાઝમા ગેસ છે મિત્રો, એ પ્લાઝમા ગેસ છે એ સ્ટ્રોંગલી જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, તો એ સ્ટ્રોંગલી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ દ્વારા પોતે શું થાય છે? પ્રોડ્યુસ થાય છે. અને ગેસની અંદર જે આયોનાઇઝેશન પ્રોસેસ થાય છે, તો એ આયોનાઇઝેશન પ્રોસેસ દ્વારા પ્લાઝમા ગેસ પ્રોડ્યુસ થાય છે મિત્રો. તો અહીંયા મિત્રો વાત કરીએ પ્લાઝમા આર્ક વેલ્ડિંગ વિશે. તો પ્લાઝમા આર્ક વેલ્ડિંગમાં અહીંયા મિત્રો બાજુમાં ફિગર આપી છે, જુઓ. એના કન્સ્ટ્રક્શન વિશે વાત કરીએ તો પ્લાઝમાની અંદર શું હોય છે મિત્રો? કયા પેરામીટર હોય છે? તો ફર્સ્ટ ઓફ ઓલ શું હોય છે મિત્રો? એક નોન કન્ઝ્યુમેબલ ટંગસ્ટન ઇલેક્ટ્રોડનો યુઝ કરવામાં આવે છે પ્લાઝમાની અંદર વેલ્ડિંગ માટે. ત્યારબાદ કન્સ્ટ્રક્ટિંગ વોટર કુલ્ડ નોઝલ. એના બાર હોય છે મિત્રો શિલ્ડિંગ ગેસ નોઝલ. એટલે કે જે ટંગસ્ટનનો ઇલેક્ટ્રોડ છે, એ ટંગસ્ટનના ઇલેક્ટ્રોડ દ્વારા જે આર્ક ઉત્પન્ન થાય છે, તો એના જોડે જે પોતે શિલ્ડિંગ ગેસ છે અને વોટર કુલ્ડ નોઝલ છે, તો એ વોટર કુલ્ડ નોઝલ પોતે શું કરે છે? તો જે પ્લાઝમા ગેસ છે મિત્રો, કે જેના દ્વારા આપણે વેલ્ડિંગ કરવાનું છે, તો એ પ્લાઝમા ગેસને શું કરે છે મિત્રો? વોટર કુલ્ડ નોઝલ દ્વારા એને કન્ટિન્યુઅસલી શું કરવામાં આવે છે? ઠંડુ રાખવામાં, એટલે કે કુલ રાખવામાં આવે છે. જેના કારણે તમારે જે વેલ્ડિંગ પ્રોસેસ છે મિત્રો, કન્ટિન્યુઅસલી તમે ચાલુ રાખો છો. શિલ્ડિંગ ગેસનો ઉપયોગ શેના માટે થાય છે મિત્રો? એનું બી આપણે ડિસ્કશન કરેલું છે કે શિલ્ડિંગ ગેસનો ઉપયોગ જનરલી જે કોન્ટામિનેશન, જે અશુદ્ધિઓ હોય છે, એ અશુદ્ધિઓને રિમૂવ કરવા માટે જનરલી આપણે શિલ્ડિંગ ગેસનો ઉપયોગ કરીએ છીએ. ડીસી પાવર સપ્લાય આપવામાં આવે છે, જેમાં વર્કપીસ છે એ વર્કપીસ પોતે પોઝિટિવ આયન તરીકે વર્ક કરશે, જ્યારે ઇલેક્ટ્રોડ છે, એટલે કે જે નોન કન્ઝ્યુમેબલ ટંગસ્ટન ઇલેક્ટ્રોડ છે, એ મિત્રો પોતે નેગેટિવ આયન તરીકે વર્ક કરશે. અહીંયા જો મિત્રો પ્લાઝમા આર્ક પ્રોડ્યુસ થાય છે, જેના કારણે અહીંયા વેલ્ડપુલ બને છે. એ વેલ્ડપુલ ફાઇનલી શું છે? પ્લાઝમા આર્ક વેલ્ડિંગ પ્રોસેસ દ્વારા બનાવવામાં આવે છે મિત્રો. Plasma is a gaseous mixture of positive ion, electrons and neutral gas molecules. Gas which is heated to an extremely high temperature and ionized so that it becomes electrically conductive. મેં જે પ્રમાણે તમને વાત કરી મિત્રો, તે ઇલેક્ટ્રિકલી જે કંડક્ટિવ છે, તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડના કારણે જે આયોનાઇઝેશન પ્રોસેસ થાય છે, તો એ આયોનાઇઝેશન પ્રોસેસ દ્વારા ફાઇનલી પ્લાઝમા ગેસ પ્રોડ્યુસ થાય છે, જેનો આપણે પ્લાઝમા આર્ક વેલ્ડિંગમાં એનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ ફોર ધી પર્પઝ ઓફ વેલ્ડિંગ. પ્લાઝમા આર્ક વેલ્ડિંગ પ્રોસેસ યુઝ ઇન ધ પ્લાઝમા ટુ ટ્રાન્સફર એન ઇલેક્ટ્રિક આર્ક ટુ ધ વર્કપીસ. જે પ્લાઝમા ગેસ છે મિત્રો, એ પ્લાઝમા ગેસ પોતે શું કરશે મિત્રો? તો જે ટંગસ્ટન ઇલેક્ટ્રોડ દ્વારા જે આર્ક ઉત્પન્ન થાય છે, તો એ આર્કને શું કરશે પોતે? ટુ ગીવ ધી હીટ. જે પ્લાઝમા ગેસ છે, એ પ્લાઝમા ગેસ દ્વારા શું થશે? એ જે હીટ છે, એ હીટ પોતે ઇન્ક્રીઝ થશે, અને એ હીટ ઇન્ક્રીઝ થવાના કારણે જે બેઝ મેટલ છે, એ બેઝ મેટલ પર શું થશે? એ પોતે મેલ્ટ થઈ, એનું ફ્યુઝન થઈ ફાઇનલી વેલ્ડપુલ બનાવશે, અને આપણું ફાઇનલી વેલ્ડિંગ થશે. આર્ક ઇઝ સ્ટ્રક બિટવીન ધ ઇલેક્ટ્રોડ, એટલે કે નેગેટિવ,
અને વર્કપીસ એટલે કે પોઝિટિવ. ઇલેક્ટ્રોડ પોતે નેગેટિવ આયન તરીકે વર્ક કરશે, જ્યારે વર્કપીસ પોતે પોઝિટિવ આયન તરીકે વર્ક કરશે. યુઝ ટુ વેલ્ડ સિરામિક્સ, સ્ટીલ્સ, એલ્યુમિનિયમ એલોઇસ, કોપર એલોઇસ, ટિટાનિયમ એલોઇસ અને નિકલ એલોઇસ. તો આ પ્રકારની ધાતુના વેલ્ડિંગ માટે જનરલી કયું પ્લાઝ્મા આર્ક વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. આ પણ વાત કરી મિત્રો કે આર્ક ઇઝ સ્ટ્રક બિટવીન ધ ઇલેક્ટ્રોડ એન્ડ નોઝલ. જે આર્ક છે એ આર્ક જેના પર સ્ટ્રાઇક થશે વર્કપીસ ઉપર ત્યારે ઇલેક્ટ્રોડ પોતે નેગેટિવ આયન તરીકે કામ કરશે અને નોઝલમાંથી એ પોઝિટિવ બંને વચ્ચે આયોનાઇઝેશન પ્રોસેસ થશે અને ફાઇનલ જે આર્ક પ્રોડ્યુસ થશે એ આર્ક પ્રોડ્યુસ થવાના કારણે શું થશે, ફાઇનલી વેલ્ડ પૂલ બનશે. આર્ક પ્રોસેસ પ્રોડ્યુસ ધ પ્લાઝમા ઓફ રિલેટિવલી લો એનર્જી ડેન્સિટી. હવે પ્લાઝમા આર્ક વેલ્ડિંગની એપ્લિકેશન વિશે વાત કરીએ મિત્રો. તો પ્લાઝમા આર્ક વેલ્ડિંગ કેન બી યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીઝ લાઇક એરોસ્પેસ એઝ વેલ એઝ મરીન. એરોસ્પેસ અને મરીનની અંદર એનો ઉપયોગ થાય છે મિત્રો. એનો બીજો ઉપયોગ છે જોઈન્ટ સ્ટેનલેસ સ્ટીલ ટ્યુબ એન્ડ પાઇપ. એસએસની જે ટ્યુબ્સ આવે છે અને પાઇપ્સ આવે છે એના જોઈન્ટ માટે યુઝ થાય છે. ધીસ ટાઈપ ઓફ વેલ્ડિંગ ઇઝ મોસ્ટલી એપ્લિકેબલ ફોર ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી. ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીમાં જે એપ્લાયન્સ આવે છે મિત્રો, તો એ એપ્લાયન્સની અંદર પણ આ પ્રકારના વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. પ્લાઝમા આર્ક ઇઝ ધ મેઇનલી યુઝ ટુ ફિક્સ ટૂલ્સ, મોલ્ડ એન્ડ ડાય. એટલે કે કાસ્ટિંગની અંદર જે મિત્રો ડાય અને મોલ્ડ, પરમેનન્ટ મોલ્ડ અને ડાય જે બનાવવામાં આવે છે, તો એની અંદર પણ મિત્રો પ્લાઝમા આર્ક વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. પ્લાઝમા આર્ક ઇઝ યુઝ ટુ પુટિંગ અધરવાઇઝ વેલ્ડિંગ ઓન અ ટર્બાઇન બ્લેડ. ટર્બાઇન બ્લેડની અંદર પણ આ પ્રકારના વેલ્ડિંગનો ઉપયોગ થાય છે. તો મિત્રો ખ્યાલ આવી ગયો કોને કહેવાય પ્લાઝમા આર્ક વેલ્ડિંગ. ઓકે, નેક્સ્ટ હવે મિત્રો વાત કરીએ આપણે બીજી વેલ્ડિંગ પ્રોસેસની. તો આપણે ગેસ વેલ્ડિંગ જોયું મિત્રો, આર્ક વેલ્ડિંગ જોયું. તો એના પછીની એક પ્રોસેસ છે મિત્રો કે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ. કઈ મિત્રો? રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ. રેઝિસ્ટન્સ મતલબ થાય અવરોધ મિત્રો. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ, હાઉ ટુ કમ્પ્લીટ અ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ કઈ રીતે થાય છે મિત્રો? તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગની અંદર જનરલી જે ઇલેક્ટ્રિક કરંટ હોય છે અને જે લો વોલ્ટેજ અને હાઈ ડેન્સિટીવાળો જે કરંટ હોય છે, જેના કારણે શું થાય છે કે જે નેગેટિવ આયન અને પોઝિટિવ આયન છે, તો એ બંને વચ્ચે આયોનાઇઝેશન પ્રોસેસ થવાના કારણે બંને વચ્ચે જે રેઝિસ્ટન્સ એટલે કે જે અવરોધ ક્રિએટ થાય છે, તો એ રેઝિસ્ટન્સ ક્રિએટ થવાના કારણે ફાઇનલી શું થાય છે મિત્રો? આર્ક પ્રોડ્યુસ થાય છે. અને એ જે આર્ક પ્રોડ્યુસ થાય છે એના કારણે જે ફ્યુઝન થાય છે બેઝ મેટલનું, અને એ બેઝ મેટલના ફ્યુઝન થવાના કારણે જે નગેટ બને છે એને ફાઇનલી શું થાય છે? વેલ્ડિંગ કમ્પ્લીટ થાય છે. જુઓ મિત્રો, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ ઇઝ ધ પ્રોસેસ ઇન વિચ ધ ટુ ઓર મોર પાર્ટ્સ આર વેલ્ડેડ બાય ધ કોઓર્ડિનેટ એન્ડ રેગ્યુલેટ યુઝ ઓફ હીટ એન્ડ પ્રેશર. જેની અંદર મેઇનલી રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં મિત્રો હીટ અને પ્રેશરની રિક્વાયરમેન્ટ કમ્પલસરી હોય છે. બરાબર, પ્રેશર પણ જોઈએ. જે હીટ પ્રોડ્યુસ થાય છે એ હીટ પ્રોડ્યુસ થવાની સાથે સાથે વી આર ગીવ ટુ અ પ્રેશર પણ જરૂરી છે. જે પ્રેશર થવાના કારણે શું થાય છે? ફ્યુઝન પ્રોસેસ ક્રિએટ થાય, અને ફ્યુઝન પ્રોસેસ ક્રિએટ થવાના કારણે ફાઇનલી વેલ્ડિંગ કમ્પ્લીટ થાય છે. The heat is in the resistance welding process is generated by the resistance offered by the workpiece to the flow of low voltage high density electric current. એના કારણે શું થાય છે મિત્રો? રેઝિસ્ટન્સ ઓફર્ડ એટલે કે પ્રોડ્યુસ થાય છે વર્કપીસ ઉપર, અને જેના કારણે શું થાય છે મિત્રો? ફાઇનલી રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કમ્પ્લીટ થાય છે. અ ટિપિકલ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ સાયકલ કન્સિસ્ટ ઓફ રેઝિસ્ટન્સ જે વેલ્ડિંગ સાયકલ છે એ 3 ફેઝની અંદર થાય છે મિત્રો. એક સ્ક્વીઝ ટાઈમ, વેલ્ડ ટાઈમ અને હોલ્ડ ટાઈમ. આ 3 ટાઈમની અંદર ફાઇનલી શું થાય છે મિત્રો? રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કમ્પ્લીટ થાય છે. તો સ્ક્વીઝ ટાઈમ એટલે કયો ટાઈમ છે મિત્રો? તો સ્ક્વીઝ એક એવો ટાઈમ છે કે જ્યારે તમે વેલ્ડિંગ સ્ટાર્ટ કરો, એટલે કે તમે અહીંયા મિત્રો જો બાજુમાં રેઝિસ્ટન્સ વેલ્ડિંગની ફિગર આપી છે, અહીંયા 2 વર્કપીસ એટલે કે 2 પ્લેટ આપી છે. વી હેવ ગીવ ટુ ધી ઇલેક્ટ્રિક કરંટ ફોર પર્ટિક્યુલર ઇલેક્ટ્રોડ. એટલે કે અહીંયા 2 ઇલેક્ટ્રોડ આપે છે મિત્રો. એમાંથી એક ઇલેક્ટ્રોડ પોતે ફિક્સ હોય છે, જ્યારે બીજો ઇલેક્ટ્રોડ પોતે મૂવેબલ હોય છે. વી આર ગીવ ટુ પ્રેશર ઓલ્સો, એટલે આપણે પ્રેશર બી આપવાનું છે. તો જ્યારે તમે વેલ્ડિંગ સ્ટાર્ટ કરો છો, એટલે કે રેઝિસ્ટન્સ વેલ્ડિંગ તમે જ્યારે સ્ટાર્ટ કરો છો એ વખતે જે સ્ક્વીઝ ટાઈમ છે, તો સ્ક્વીઝ ટાઈમ વખતે શું થાય છે? તો એક એવા પ્રકારનો ટાઈમ છે, ધ ટાઈમ ઇન્ટરવલ બિટવીન ધ ઇનિશિયલ એપ્લિકેશન ઓફ ધ ઇલેક્ટ્રોડ ફોર્સ ઓન ધ વર્ક એન્ડ ધ ફર્સ્ટ એપ્લિકેશન ઓફ કરંટ.
એટલે કે સ્ક્વીઝ ટાઈમની અંદર શું થાય છે મિત્રો, જનરલી વી હેવ ગીવ ટુ ધી પ્રેશર્સ. સ્ક્વીઝ ટાઈમમાં શું કરવાનું મિત્રો, જે ઇલેક્ટ્રોડ છે તો એ ઇલેક્ટ્રોડ દ્વારા પ્રેશર આપવાનું. એ પ્રેશર આપ્યા પછી જે સેકન્ડ આવશે સાયકલ અથવા તો પીરિયડ કહી શકાય તો વેલ્ડ ટાઈમ. તો વેલ્ડ ટાઈમમાં તમને ખબર જ છે મિત્રો શું થશે, વેલ્ડિંગ થશે. વેલ્ડ ટાઈમની અંદર શું થાય મિત્રો, વેલ્ડિંગ થાય. તો ઇટ ઇઝ ધ ટાઈમિંગ ડ્યુરિંગ ધ વિચ વેલ્ડિંગ કરંટ ઇઝ એપ્લાઇડ ટુ ધ metal sheets. The weld time is measured and adjusted in the cycles of the line voltage as are all timing functions. One cycle is a 1/50 of second in a 50 Hz power system. એટલે કે મિત્રો જે વેલ્ડ ટાઈમ છે તો વેલ્ડ ટાઈમની અંદર જ્યારે બંને ઇલેક્ટ્રોડનું પ્રેશર આવશે, બેઝ મેટલ એટલે કે બે તમે જે ધાતુ લીધી છે લેપ જોઈન્ટ છે અહીંયા, તો એના પર તમે જે પ્રેશર આવશે ઇલેક્ટ્રોડનું, તો એ ઇલેક્ટ્રોડનું પ્રેશર આવવાના કારણે વેલ્ડ ટાઈમમાં શું થશે મિત્રો, વેલ્ડિંગ થશે. વેલ્ડ ટાઈમ પછી થર્ડ નંબરનો ટાઈમ આવે મિત્રો હોલ્ડ પીરિયડ અથવા તો હોલ્ડ ટાઈમ કહી શકાય. હોલ્ડ એટલે શું કરવું મિત્રો, તો હોલ્ડ એટલે કે જ્યારે તમે ઇલેક્ટ્રોડને પ્રેશર આપો છો તો ઇલેક્ટ્રોડને પ્રેશર આપો એ દરમિયાન જે બંને ઇલેક્ટ્રોડ છે એ બંને ઇલેક્ટ્રોડ જ્યારે બેઝ મેટલના કોન્ટેક્ટમાં આવશે તો એ કોન્ટેક્ટમાં આવ્યા પછી એ પોતે શું થશે, અમુક સમય માટે અમુક સેકન્ડ માટે એને શું કરવાનું મિત્રો, હોલ્ડ કરવાનો. હોલ્ડ કેમ કરવો પડશે, તો હોલ્ડ કરવાથી ફાઇનલી શું થશે, જે વેલ્ડ નગેટ બનશે, ફાઇનલી જે ફ્યુઝન પ્રોસેસ થવાની છે તો એ ફ્યુઝન પ્રોસેસ હોલ્ડ ટાઈમમાં થશે અને ફાઇનલી તમને શું મળશે, વેલ્ડિંગ મળશે. તો હોલ્ડ ટાઈમ ઇઝ ધ ટાઈમ આફ્ટર ધ વેલ્ડિંગ when the electrodes are still applied to the sheet to achieve the weld. એટલે કે જ્યારે વેલ્ડ ટાઈમ વખતે જ્યારે વેલ્ડ થાય છે, હવે એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ આ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસ છે. તો રેઝિસ્ટન્સ વેલ્ડિંગ પ્રોસેસમાં જો તમે અમુક ટાઈમ સુધી ઇલેક્ટ્રોડને પ્રેશર ના આપો તો તમારું પ્રોપર વેલ્ડિંગ થાય નહીં. તો પ્રોપર વેલ્ડિંગ થવા માટે જ્યારે તમે ઇલેક્ટ્રોડને પ્રેશર આપો ત્યારે એ ઇલેક્ટ્રોડ જ્યારે બેઝ મેટલ ઉપર શું થશે, પોતે પ્રેશરથી એના ઉપર શું કરશે, પ્રેશર આપશે. એ દરમિયાન શું થશે, તમારું વેલ્ડિંગ થશે અને એ વેલ્ડિંગ થયા પછી અમુક ટાઈમ સુધી તમે હોલ્ડ રાખો એટલે ફાઇનલી નગેટ બનશે, એટલે કે ફ્યુઝન પ્રોસેસ થશે અને એ ફ્યુઝન પ્રોસેસ થયા પછી ફાઇનલી તમને વેલ્ડિંગ મળશે. એ બીજી વસ્તુ કે હોલ્ડ પીરિયડ એક એવું પીરિયડ છે કે જેની અંદર એનું ટાઈમિંગ છે એ ટાઈમિંગ અમુક સેકન્ડ સુધી જ રાખવું જરૂરી છે. જો એને વધારે ટાઈમ સુધી ઇલેક્ટ્રોડને હોલ્ડ રાખો તમે બેઝ મેટલમાં, તો હોલ્ડ રાખવાથી શું થાય મિત્રો કે જે રેઝિસ્ટન્સ છે એ રેઝિસ્ટન્સ વધી જવાના કારણે શું થાય, જે બેઝ મેટલ છે એ બેઝ મેટલનું ફ્યુઝન કાં તો વધારે થઈ જાય કાં તો ધાતુ પોતે બ્રિટલ બની જાય. કેવી બની જાય, બ્રિટલ. તો તમારું જે વેલ્ડાબિલિટી છે એ વેલ્ડાબિલિટી પ્રોપર મેન્ટેન થાય નહીં. એટલા માટે એને પ્રોપર હોલ્ડ રાખવું જરૂરી છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો, જે સાયકલ છે વેલ્ડિંગની તો આ પ્રમાણે શું કરે છે, રેઝિસ્ટન્સ વેલ્ડિંગ કામ કરે છે. ઓકે મિત્રો, નેક્સ્ટ હવે વાત કરીએ મિત્રો ડિફરન્ટ પ્રકારના એટલે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેઝિસ્ટન્સ વેલ્ડિંગની અંદર. તો એની અંદર આપણે વાત કરીએ પહેલાં તો સ્પોટ વેલ્ડિંગ. સ્પોટ વેલ્ડિંગ એટલે એ કયા પ્રકારનું વેલ્ડિંગ કહેવાય મિત્રો, તમને ખ્યાલ જ હશે કે સ્પોટ વેલ્ડિંગની અંદર શું બને છે મિત્રો, એક સ્મોલ એક નાનો 5 થી 10 mm સાઇઝનું શું બને છે, નગેટ બને છે. એ નગેટ એને આપણે બીજા શબ્દોમાં સ્પોટ પણ કહી શકાય. શું કહેવાય મિત્રો, સ્પોટમાં. જો એનો પ્રિન્સિપલ મિત્રો રેઝિસ્ટન્સ વેલ્ડિંગનો તમને સમજાયો એ પ્રમાણે વર્ક કરશે. અહીંયા તમે શું કરો છો, વી આર ગીવ ટુ ધ એસી પાવર સપ્લાય ઇન સ્પોટ વેલ્ડિંગ બોથ ટોંગ મીન્સ ટોંગને બીજા શબ્દોમાં તમે શું કહી શકો મિત્રો, જો પણ કહી શકો. એમાંથી એક મૂવેબલ જો હશે અને એક ફિક્સ જો અથવા તો કહી શકાય એને. વી હેવ ગીવ ટુ ધ ફોર્સ એટલે કે પ્રેશર અથવા તો ફોર્સ પણ તમે એને આપી શકો. તો અહીંયા બે ઇલેક્ટ્રોડ છે. જનરલી રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં જે સ્પોટ વેલ્ડિંગ છે એમાં જનરલી કોપર ધાતુનો ઉપયોગ વધારે થાય છે મિત્રો, અથવા તો કોપર અને ટંગસ્ટનના જે કોમ્પોઝિશન છે તો એનો ઉપયોગ વધારે સ્પોટ વેલ્ડિંગમાં થાય છે ઇલેક્ટ્રોડની જગ્યાએ. સ્પોટ વેલ્ડિંગની વાત કરીએ મિત્રો તો ઇટ ઇઝ ધ એના પહેલાં ઇમ્પોર્ટન્ટ વિશે વાત કરીએ તો અ ટિપિકલ કાર બોડી હેઝ ધ ગોટ એપ્લાય અ 15,000 સ્પોટ વેલ્ડ. એટલે કે જ્યારે એક કારની બોડી બને છે તો એ કારની બોડીની અંદર કેટલી જગ્યાએ મિત્રો, 15,000 એટલે કે 15,000 સ્પોટ વેલ્ડ લગાવવામાં આવે છે. તો આ એને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે એનું જે મહત્ત્વ છે આ છે. In this process, the fusion of electrode is done by electrodes having opposing charges at one location. The sheet thickness has to be less than 3 mm for good spot weld.
એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો કે સ્પોટ વેલ્ડિંગમાં શું છે. સ્પોટ વેલ્ડિંગમાં તમે મિત્રો એક અલગથી ફિલર મેટલનો ઉપયોગ કરતા નથી. સ્પોટ વેલ્ડિંગ એટલે કે રેઝિસ્ટન્સ વેલ્ડિંગમાં તમે ખાલી શું યુઝ કરો છો મિત્રો, વી આર એપ્લાય ધી ઓનલી ફોર હીટ એન્ડ પ્રેશર. તમે હીટ અને પ્રેશર એપ્લાય કરતા હોય તો એવા કેસમાં જો પ્લેટની થિકનેસ વધારે હશે તો પ્રોપર ફ્યુઝન થશે નહીં મેટલનું, અને જો બેઝ મેટલનું પ્રોપર ફ્યુઝન થશે નહીં તો પ્રોપર વેલ્ડિંગ બનશે નહીં. તો એવા કેસમાં તમારી જે સીટ છે તો એ જે સીટ છે એ સીટ જો જેટલી થીન હશે એટલે કે લેસ દેન 3 mm, જેમ જેમ એ પોતે થીન હશે તેમ તેમ એ પ્લેટનું ફ્યુઝન સારું થશે, અને ફ્યુઝન થવાના કારણે જે વેલ્ડિંગ બનશે એ વેલ્ડિંગ પણ પ્રોપર બનશે. ધ શેપ ઓફ ધ ઇલેક્ટ્રોડ ટીપ ઇઝ ઇમ્પોર્ટન્ટ લાઇક રાઉન્ડ, હેક્ઝાગોનલ, સ્ક્વેર એટસેટ્રા. જે ઇલેક્ટ્રોડ તમે જે યુઝ કરો છો મિત્રો એ ઇલેક્ટ્રોડનો શેપ પણ તમે અલગ અલગ રાખી શકો. રાઉન્ડ શેપમાં રાખી શકો, હેક્ઝાગોનલ શેપમાં રાખી શકો, સ્ક્વેર. તમારે જે પ્રકારનું વેલ્ડિંગ કરવું છે, જે પ્રકારનું નગેટ બનાવવું છે એ પ્રમાણે તમે ઇલેક્ટ્રોડનો શેપ રાખી શકો. ધ નગેટ શેપ વિલ બી એપ્લાય 5 to 10 mm ઇન કેસ. બરાબર. નગેટની જે સાઇઝ છે મિત્રો મેં પહેલાં જ વાત કરી એ જનરલી 5 થી 10 mmની સાઇઝમાં રાખવામાં આવે છે મિત્રો. Electrodes in RSW, electrodes in resistance spot welding, copper based refractory metal like that copper tungsten combine. મેં વાત કરી પ્રમાણે કે ઇલેક્ટ્રોડ તરીકે જનરલી કોપર બેઝડ અને રિફ્રેક્ટરી મેટલનો ઉપયોગ કરવામાં આવે છે. This is the simplest form of resistance welding and that does not possesses any problems for welding sheets ranging up to 12.5 mm in thickness. 12.5 mm ની થિકનેસ સુધી જે વેલ્ડિંગ થાય છે પ્રોપર વેલ્ડિંગ એ રેન્જમાં પ્રોપર વેલ્ડિંગ થાય છે મિત્રો. ફોર બેસ્ટ રિઝલ્ટ ધ સર્ફેસીસ ટુ બી વેલ્ડ મસ્ટ બી એ ફ્રી ફ્રોમ સ્કેલ્સ એન્ડ ફોરેન મેટર. એટલે કે મિત્રો સ્પોટ વેલ્ડિંગની અંદર તમે કોઈ ફિલર મેટલનો ઉપયોગ કરતા નથી, કોઈ શિલ્ડેડ ગેસનો ઉપયોગ કરતા નથી. એ માટે થઈ કોઈ અશુદ્ધિ એટલે કે કોઈ કોન્ટેમિનેશન્સ આવવાના કોઈ ચાન્સીસ છે નહીં. તમારું જે વેલ્ડિંગ બનશે એ વેલ્ડ બેડ બનશે, અથવા તો તમે એને બીજા શબ્દોમાં કહો નગેટ બનશે. એ નગેટ કેવું બનશે? ફ્રી ફ્રોમ કોન્ટેમિનેશન્સ, એટલે કે અશુદ્ધિઓ વગરનું તમારું જે જોઈન્ટ છે એ જોઈન્ટ બનશે. તો ખ્યાલ આવી ગયો મિત્રો સ્પોટ વેલ્ડિંગ. સ્પોટ વેલ્ડિંગ કોને કહેવાય? ઓકે. એના પછીનું સેકન્ડ નંબરનું વેલ્ડિંગ છે મિત્રો સીમ વેલ્ડિંગ પ્રોસેસ. કઈ મિત્રો? સીમ વેલ્ડિંગ પ્રોસેસ. હવે તમને વાત કરું તો દેર ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન ધ સ્પોટ એન્ડ સીમ વેલ્ડિંગ. હવે સ્પોટ અને સીમ વેલ્ડિંગ વચ્ચેનો એક જ ડિફરન્સ છે મેન મિત્રો. એ કયો ડિફરન્સ છે કે સ્પોટ વેલ્ડિંગની અંદર જે વેલ્ડિંગ થશે મિત્રો એ કયા પ્રમાણે થશે મિત્રો? તો સ્પોટની ફોર્મમાં થશે. એટલે કઈ રીતે મિત્રો? આ રીતે તમે જ્યારે કોઈ બે મેટલ લો છો અને એના પર તમે જ્યારે વેલ્ડિંગ કરો છો તો સ્પોટ વેલ્ડિંગની અંદર શું બનશે મિત્રો? નગેટ બનશે. એટલે કે સ્પોટ વેલ્ડિંગ તમે 1 by 1 જ્યારે વેલ્ડિંગ કરો છો એટલે નગેટ બનશે. જ્યારે સીમ વેલ્ડિંગની અંદર બીજી વસ્તુ કે સ્પોટ વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રોડ તરીકે શું ઇલેક્ટ્રોડનો જે શેપ હોય છે મિત્રો જનરલી કેવું હોય છે? સ્ટ્રેટ ફોર્મમાં હોય છે. જ્યારે સીમ વેલ્ડિંગની અંદર ઇલેક્ટ્રોડ જનરલી કેવું યુઝ કરવામાં આવે છે મિત્રો? સર્ક્યુલર શેપમાં, એટલે કે રોલર શેપમાં ઇલેક્ટ્રોડ યુઝ કરવામાં આવે છે. હવે રોલર શેપમાં ઇલેક્ટ્રોડ કેમ યુઝ કરવામાં આવે છે મિત્રો? તો સીમ વેલ્ડિંગ એક પ્રકારનું કેવું વેલ્ડિંગ છે મિત્રો? કન્ટિન્યુઅસલી વેલ્ડિંગ છે. કેવું? કન્ટિન્યુઅસલી સીમ વેલ્ડિંગ પણ કહી શકાય. કન્ટિન્યુઅસલી એટલે શું મિત્રો? અહીંયા જો મિત્રો તમને બેઝ મેટલ આપી છે. આ બે મેટલનો કયો છે મિત્રો? આ કયો જોઈન્ટ કહેવાય? લેપ જોઈન્ટ છે. તો એ લેપ જોઈન્ટની અંદર જે બે રોલર ઇલેક્ટ્રોડ વ્હીલ છે અથવા તો બે રોલર છે એ બે રોલર પોતે શું કરશે? કોન્સ્ટન્ટ પાવર પ્રોડ્યુસ કરવાના કારણે કોન્સ્ટન્ટલી શું થશે? અહીંયા વેલ્ડિંગ થશે. એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો સીમ વેલ્ડિંગ એ કેવું વેલ્ડિંગ છે? બીજા શબ્દોમાં કહીએ તો લીક પ્રૂફ વેલ્ડિંગ પણ કહી શકાય. કેવું કહેવાય મિત્રો? લીક પ્રૂફ. અહીંયા તો લીક થવાના ચાન્સીસ વધારે છે મિત્રો. સ્પોટ વેલ્ડિંગમાં જ્યારે તમે વેલ્ડિંગ કરો એટલે જે સ્પોટની બે સ્પોટ વચ્ચે શું અમુક ગેપ રહી જાય છે મિત્રો. તો એ બે સ્પોટ વચ્ચે અમુક ગેપ રહી જવાના કારણે મિત્રો શું થાય? એમાંથી કોઈ ગેસીસ હોય, કોઈ લિક્વિડ ફોર્મમાં હોય તો એ પોતે શું થાય? લીક થવાના ચાન્સીસ વધારે છે. જ્યારે સીમ વેલ્ડિંગમાં એવું નથી. સીમ વેલ્ડિંગ પોતે કન્ટિન્યુઅસલી વેલ્ડિંગ હોવાના કારણે લીક પ્રૂફ વેલ્ડિંગ કહી શકાય. જો મિત્રો ફિગર આપી છે સીમ વેલ્ડિંગની. અહીંયા શીટ મેટલ પાર્ટ આપે છે બે, ઇલેક્ટ્રોડ વ્હીલ આપે છે બે, મોશન ઓફ પાર્ટ પાસ્ટ, મોશન ઓફ અ પાર્ટ્સ પાસ્ટ
વ્હીલ. અહીંયા શું આપ્યું છે મિત્રો? ઇલેક્ટ્રોડ છે. અહીંયા જે સીટ છે સીટની પોતે શું આપ્યું છે? મોશન આપી છે. સીટ જેમ જેમ આગળ મૂવ થશે એમ શું થશે? એનું કન્ટિન્યુઅસલી સીમ વેલ્ડિંગ થશે. બાજુમાં પણ લાઇન ડાયાગ્રામ આપ્યો છે મિત્રો. જુઓ કે વર્કપીસ છે, અહીંયા સીમ વેલ્ડ છે. જુઓ મિત્રો, સીમ વેલ્ડ પોતે છે કેવું છે? કન્ટિન્યુઅસલી વેલ્ડિંગ છે, એટલે કે એટલા માટે એને લીક પ્રૂફ વેલ્ડિંગ પણ કહી શકાય. સર્ક્યુલર ઇલેક્ટ્રોડ છે, બે સર્ક્યુલર ઇલેક્ટ્રોડ આપ્યા છે, જેના કારણે શું થશે મિત્રો? કન્ટિન્યુઅસલી વેલ્ડિંગ થશે. In a principle, seam welding is similar to the spot welding except that is the used disc shape electrode. આની અંદર જે યુઝ થાય છે સીમ વેલ્ડિંગમાં એ પોતે કેવા છે? ડિસ્ક શેપ છે. Unlike spot welding is a disc shape electrode are not separated after the each weld but the maintain in continuous pressure over the work piece. Two common types of seam weld are lap seam and butt seam. એટલે કે બે ધાતુમાં જો તમારે લેપ બનાવવું હોય તો પણ તમે એ પ્રકારનું વેલ્ડિંગ કરી શકો, અથવા તો બટ જોઈન્ટ બનાવવું હોય તો એ પણ તમે ઇઝીલી સીમ વેલ્ડિંગમાં બનાવી શકો. ધ ઇલેક્ટ્રોડ કરંટ ઇઝ ટાઈમ ટુ ફ્લો ઇન અ પલ્સ સો દેટ ધ રો ઓફ વેલ્ડ્સ ઇઝ પ્રોડ્યુસ એલોંગ ઇન ધ ઇન્ટરફેસ. એટલે પલ્સ ફોર્મના કારણે કન્ટિન્યુઅસલી શું થાય મિત્રો? પાવર પ્રોડ્યુસ થાય, અને એ પાવર કન્ટિન્યુઅસલી રેઝિસ્ટન્સ ક્રિએટ થાય, અને એ કન્ટિન્યુઅસલી રેઝિસ્ટન્સ ક્રિએટ થવાના કારણે કન્ટિન્યુઅસલી તમને શું મળે? નગેટ મળશે. એ કન્ટિન્યુઅસલી નગેટના કારણે જે વેલ્ડિંગ બનશે મિત્રો, કેવું બનશે? કન્ટિન્યુઅસ વેલ્ડિંગ બનશે. સીમ વેલ્ડિંગ ઇઝ અ લીક પ્રૂફ વેલ્ડિંગ પ્રોસેસ. આમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો જે છે પેરામીટર, એટલે કે સીમ વેલ્ડિંગ ઇઝ અ લીક પ્રૂફ વેલ્ડિંગ પ્રોસેસ. મેં તમને પહેલાં જ વાત કરી મિત્રો કે લીક પ્રૂફ વેલ્ડિંગ છે, જ્યારે સ્પોટ વેલ્ડિંગ એ લીક પ્રૂફ વેલ્ડિંગ નથી. તો ખ્યાલ આવી ગયું મિત્રો? વોટ ઇઝ ધ રેઝિસ્ટન્સ વેલ્ડિંગ, વોટ ઇઝ ધ સ્પોટ વેલ્ડિંગ એન્ડ વોટ ઇઝ ધ સીમ વેલ્ડિંગ. ઓકે, થેન્ક યુ મિત્રો. આજે આપણે આટલે સુધી રાખશું. થેન્ક યુ વેરી મચ.